આજ રોજ દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે જિલ્લા કક્ષા પ્રજાસત્તાક દિનની ઉજવણી માણસા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કરવામાં આવી હતી। રાજ્યના ઉર્જા, પેટ્રોકેમિકલ અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલને ધ્વજવંદન કર્યું હતું। સવારે યોજેલ ધ્વજવંદન કાર્યક્રમ બાદ મંત્રી ઋષિકેશ પટેલજીએ ખુલ્લી જીપમાં જવાનોની પરેડ અને માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે તેમની સાથે જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા પોલીસ વડા રવિ તેજા, વાસમ સિદ્ધિ પણ જોડાયા હતા। આ ઉપરાંત રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે પોતાના ઉદ્બોધનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે કરવામાં આવી રહેલ કાર્યોની જાણકારી આપી હતી। તેમણે માણસાના વિકાસ માટે સરકારે કરેલ કામોની વિશે પણ માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન માણસા શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ન્યૂઝ ગુજરાતી માણસા ગણતંત્ર દિવસની ઉજવણી 77માં થઈ રહી છે, ત્યારે દેશમાં હવે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશને વિશ્વાસ અને આશાઓ જાગી છે। 2047નો રોડમેપ અને સ્વદેશીનો નારો પોતે પોતાની જાતને મજબૂત કરવા માટે સરકારના કામ કરે, પરંતુ લોકોને પણ સાથે જોડી અને દેશને મજબૂત કરવાનું કામ હવેના સમયમાં થઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સંઘવીની નેતૃત્વમાં ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત $5 ટ્રિલિયન જે ઇકોનોમી બનાવવા માટે ગુજરાત પૂરી રીતે પોતે પોતાનું યોગદાન આપે એ દિશામાં સરકારે કામગીરી પણ કરી છે અને આવતા સમયમાં કરશે। ત્યારે 47નો રોડમેપ કોઈ પણ દેશ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે, પરંતુ આપણે પણ આપણા દેશે પોતાની રીતે નિર્ણય લેવો પડે। સ્વદેશી બનાવીએ, સ્વદેશી વાપરીએ અને भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जन गण मन अधिनायक जय हे तेरा संदेश पहले।